ભાઈ કાલે સાતમ અને પછી આઠમ છે બરાબર. આ જન્માષ્ટમી પહેલાની સાતમ આઠમ આવે એ રહેવાની હોય એટલે પાછળ જો લેડીઝ ડિપાર્ટમેન્ટ બનાવવા માંડે છે સીધા થેપલા. અને મમ્મી જો શું કરે દેખાડો જોજી. શું બનાવો મમ્મી આ? બેટા શીતળામાં ને પૂજા કરવા જાવ ને એટલે નાગરા જોંદડી બનાવું છું. હા અને અને આ ચૂલા ઉપર હા રાખવાનો ગેસનું. ગેસ ઉપર ગેસે એક ઠારવો પડે હા એટલે એની ઉપર પૂજા કરવી પડે ગેસની અને શીતળામાની પૂજા કરવી પડે. બરાબર એવું છે. એટલે જો ભાઈ મમ્મી બનાવે છે. અને લાવો તો ભાઈ એકાદ થેપલું લ્યો તો ગરમા ગરમ. ભાઈ થેપલા બનતા હોય ને એટલે ગરમા ગરમ થેપલું ખાવાની જે મજા આવે ને એ આખી અલગ છે. સમજા આ જો થેપલું આવી ગયું સરસ મજાનું જો છે. આ થેપલાને આમ રોલ કરીને ખાઈ જાવ ને મોજ આવી જાય. ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે. ઉપરની છે ને ક્રિસ્પી થઈ ગયું હોય અને અંદરથી ભાઈ સોફ્ટ થેપલું. તમે આવી રીતે થેપલું ખાવ છો કે નહીં મને કોમેન્ટમાં લખો ને. આપણા દોસ્તારોને શેર કરી દો કે શીતળા સાતમ ઉપર ઠંડુ ખાવાનું શું બનાવ્યું છે એ શેર કરજો જી.